ओम शांति। आज આપણે સમજીશું કે મનુષ્યને એક જન્મ છે એ એક જન્મ જે દુર્લભ જન્મ ગાવામાં આવે છે। શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે કે મનુષ્યનો એક જન્મ દુર્લભ જન્મ છે। તો દુર્લભ જન્મ એટલે કોઈને લાગે કે બીજા બધા જાનવરોના યોનિમાં જવું પડતું હોય છે, એક જ મનુષ્યની યોનિ પ્રાપ્ત થાય એવું નથી। મનુષ્યને મનુષ્યની યોનિ જ પ્રાપ્ત થાય છે। જેવી રીતે આપણે ઘઉં વાવીએ તો ઘઉંની જગ્યાએ બાજરો ન ઉગે, ઝાર વાવીએ તો ઝાર જ ઉગે। જે વાવીએ જેનું બિયારણ છે એ જ ખેતરમાંથી આપણને પ્રાપ્ત થાય। એવી રીતે આત્માની જે યોનિ છે એ મનુષ્ય આત્માની જે યોનિ છે એ આત્મામાં મનુષ્ય આત્મામાં જ જાય છે। કેમ કે મનુષ્યને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે। ઘણી વખત એવું થાય કોઈને આગલો જન્મ યાદ હોય છે, કોઈ એવા કર્મ કરેલા હોય તો એમ કે ગયા જન્મમાં મેં કંઈક પાપ કરેલા હશે કે પુણ્ય કરેલા હશે, મતલબ ગયા જન્મમાં કોઈ જાનવરની વાત નથી પણ મનુષ્યની જ વાત છે। પણ એ દુર્લભ જન્મ કયો છે કે જ્યારે પરમાત્મા ધરતી ઉપર આવે છે અને એને જે ઓળખી લે છે, એ બ્રહ્માના મુખ દ્વારા પરમાત્મા બોલે છે, એ બ્રહ્માના મુખ વંશાવલી જે બ્રાહ્મણ બને છે ને એ દુર્લભ જન્મ છે। તો બ્રાહ્મણનું ગીતાની અંદર ગાયન છે ને કે બ્રાહ્મણ દેવતાય નમઃ, જે બ્રાહ્મણ બને છે એ જ દેવતા જન્મ પ્રાપ્ત કરે છે। તો બ્રાહ્મણ જન્મ માટે કોઈ બીજા શરીર છોડી અને બીજો જન્મ લેવાની જરૂર નથી। આ જ શરીરની અંદર જ્યારે પરમાત્માનું સત્ય જ્ઞાન મળે છે અને સત્ય જ્ઞાન મળવાથી આત્માની જ્યોતિ જાગે છે અને પરમાત્માને જે સુખનો, શાંતિનો, પ્રેમનો જે બધો અનુભવ થાય છે અને પરમાત્મા જ્ઞાનના સાગર છે તો જ્ઞાન પ્રાપ્ત કરે છે। એ જન્મ જે છે એ હીરા જેવો જન્મ કહેવામાં આવે છે। એ પુરુષોત્તમ સંગમ યુગ, જે કલયુગ અને સતયુગની વચ્ચેનો 100 વર્ષનો સમય છે એને પુરુષોત્તમ સંગમ યુગ કહેવામાં આવે છે। એ સંગમ યુગની અંદર જે બ્રાહ્મણ જન્મ પ્રાપ્ત થાય છે એ બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ જન્મ છે એ એક જ જન્મ દુર્લભ છે। દેવતા કરતા પણ ઊંચો જન્મ છે, કેમ કે દેવતા તો મસ્તક સમાન કહેવાય અને બ્રાહ્મણ છે ને ચોટી એટલે મસ્તક કરતા પણ ઉપર, કેમ કે ડાયરેક્ટ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, ડાયરેક્ટ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મા અને પરમાત્માનો મિલન એટલે સંગમ યુગ। સંગમ યુગની અંદર જે જન્મ છે એને દુર્લભ જન્મ કહેવામાં આવે છે। ઓમ શાંતિ।